નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણિચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. અમદાવાદ 12 જૂન 2025ના એર ઇન્ડિયાના પ્લેન ક્રેશમાં જાકો રાખી સાઈયા માર સકીના કોઈ કહેવતને સાબિત કરતો એક ચમત્કારિક બનાવ બન્યો છે. બીજે મેડિકલ કોલેજમાં ફર્સ્ટ યર MBBSના વિદ્યાર્થી દ્વિજેશ મોરનો આ દુર્ઘટનામાં ચમત્કારિક બચાવ થયો છે. પ્લેન ક્રેશ થયું ત્યારે દ્વિજેશ બિલ્ડિંગમાં હાજર હતો અને હાથ ધોઈ રહ્યો હતો. આજે 13 જૂને તે પોતાના વતન પાલનપુર પરત ફર્યો છે. એક વાતચીતમાં તેણે આ દુર્ઘટનાની ભયાનક પળોના અનુભવ શેર કર્યા હતા. દ્વિજેશે કહ્યું કે પ્લેન ક્રેશ થયું ત્યારે પહેલા તો લાગ્યું કે ભૂકંપ આવ્યો છે, પછી એવું લાગ્યું કે ભારત પાકિસ્તાન યુદ્ધને કારણે એર સ્ટ્રાઇક થઈ હશે. દ્વિજેશ મોરે જણાવ્યું કે પ્લેન ક્રેશ થયું ત્યારે હું મેસમાં જમવાનું પૂરું કરી થાળી મૂકવા ગયો હતો. અચાનક જ એક તીક્ષ્ણ અવાજ આવ્યો. પહેલા તો લાગ્યું કે ભૂકંપ આવ્યો છે, પછી એવું લાગ્યું કે ભારત પાકિસ્તાન યુદ્ધને કારણે એર સ્ટ્રાઇક થઈ હશે. તેણે ઉમેર્યું કે જ્યારે બારીઓ ખુલી ત્યારે ધૂળના કારણે શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી અને દ્રષ્ટિ પણ અંધકારમય થઈ ગઈ. 2 મિનિટ સુધી હું ત્યાં જ ઉભો રહ્યો કારણ કે બહાર નીકળવું જોખમ ભર્યું લાગતું હતું. પહેલાં તો બસ થાળી મૂકીને અમે જતા હતા, હજુ તો બહાર બી નહોતા નીકળ્યા અને અચાનક જ અવાજ આવ્યો. તો એનાથી મતલબ આજુબાજુ ધૂળ ઉડવા માંડી હતી, ડસ્ટ. તો એનાથી પહેલાં તો એવું લાગ્યું કે ભૂકંપ જેવું હશે કારણ કે બિલ્ડિંગ પણ આખી થથરવા માંડી હતી. પણ પછી બીજી સંભાવના એ લાગી, બ્લાસ્ટનો એકદમ અવાજ સાંભળ્યો ને તો પછી એવું લાગ્યું કે એર સ્ટ્રાઇક થઈ હોઈ શકે. અને પછી તો અચાનક બધા અંદર બી ડસ્ટ એટલી બધી આવી ગઈ કે દિવાલો બી ધ્રુજવા માંડી હતી કે લાગ્યું કે હવે થોડી ગંભીર છે. અને પછી શ્વાસ બી નહોતો લેવડાતો અંદર અને દેખાવાનું બી કમ્પ્લીટલી બંધ થઈ ગયું હતું. અને પછી 2 મિનિટ પછી નીકળ્યા તો પછી બધું ચાલુ જ થયું અને ભાગદોડ જોઈ અને પછી હોસ્ટેલ માટે જ ગયા. અને પછી ઉપર બધા જોઈ રહ્યા હતા બિલ્ડિંગના, તો પછી જોયું ત્યારે ખબર જ પડી કે પ્લેન ઉપર આવીને પ્લેન ક્રેશ થઈ ગયું છે. તેઓનો માહોલ શું હતો એ વખતનો? માહોલ એ વખતનો બસ ભાગદોડ બધી જગ્યાએ. કોઈ ફોટોગ્રાફી વિડીયોગ્રાફી માટે પણ કોઈને સમય નહોતો. બાકી તો આવા જગ્યાએ એ જ ચાલતું હોય, પણ એના માટે બી કોઈ ઊભું નહોતું રહેલું કારણ કે બધાને ખબર હતી પરિસ્થિતિની ગંભીરતા બહુ હતી.